નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે હાલ સંસદમાંથી ખૂબ જ મહત્ત્વનું અપડેટ્સ પ્રાપ્ત થયું છે। આગામી સમયમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા આ કર્મચારીઓના જે માનદ વેતનમાં 60% હિસ્સો જે કેન્દ્ર સરકાર ધરાવે છે તેનો વધારો આગામી 5 ઓગસ્ટ સુધીમાં જાહેર કરાશે તેવી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે હાલમાં સરકારી જે કર્મચારીઓની જેમ જે લાભ નથી મેળવતી તેવી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે પગાર છે સરકાર કેટલો વધારી શકે છે, કેટલો પગાર આગામી સમયમાં તેડાગર અને કાર્યકર બહેનોને બંને સંવર્ગનો વધશે અને સરકાર 5 ઓગસ્ટ સુધીમાં શું જાહેરાત કરશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। સાથે એ પણ જાણીશું કે મિત્રો કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે જે છે તે મહત્ત્વનો ફરીથી લાભ જાહેર કરવામાં આવે છે તેના વિશે પણ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ, આંગણવાડી કર્મચારીઓના ન્યૂઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 23 જુલાઈના રોજ ભારત સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બજેટ પહેલાં જે પ્રી બજેટ મિટિંગ 24 જૂનના રોજ યોજાઈ હતી તેમાં વિવિધ ટ્રેડ યુનિયનો અને વિવિધ આવા માનદ વેતન કર્મચારીઓના જે યુનિયનો છે તેમની સાથે સરકારે મિટિંગ કરી અને આ કર્મચારીઓની જે છે માંગણીઓ સાથે જ શું આ કર્મચારીઓને તકલીફ પડે છે, શું હાલાકી ભોગવી રહ્યા છે તેના વિશે નાણામંત્રી દ્વારા જે છે તે ચર્ચા કરવામાં આવી હતી। પરંતુ દરેક કર્મચારી જે લાખોની સંખ્યામાં હતા તેમને આશા હતી કે બજેટમાં સરકાર ક્યાંક ને ક્યાંક અમારી વાતનો ઉલ્લેખ કરશે, પરંતુ સરકારે કોઈપણ જાતનો ઉલ્લેખ આ બજેટમાં કહેવાયું નહીં અને બજેટ વિશ્લેષકો દ્વારા આ બજેટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। સરકારને આ બજેટ જે છે તે મિશ્ર પ્રકારનું ગણવામાં આવ્યું છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી આગામી 5 ઓગસ્ટના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ નેજાના જે બજેટ છે તેના વિશે બજેટ અને પ્રશ્નોત્તરી જે છે તે સંસદમાં યોજાશે અને આગામી 5 ઓગસ્ટ સુધીમાં સરકારી કર્મચારી તરીકે જે લોકો નોકરી નથી કરતા તેવા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે સરકાર દ્વારા જે વર્ષ 2018થી 60%નો જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો અને આ વધારો સરકાર દ્વારા નથી કરાયો, તેને લઈ અને ગત પ્રી બજેટ મિટિંગમાં જે ચર્ચાઓ થઈ છે સાથે જ મિત્રો હાલમાં જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન જે રીતે મિત્રો સરકાર પર દબાણ કરી રહી છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આ 60% જે વધારો છે તે મિત્રો આગામી 5 ઓગસ્ટ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવશે। કેન્દ્ર સરકાર માનદ વેતન મેળવતા કર્મચારીઓને 60:40ના રેશિયોમાં માનદ વેતન આપવામાં આવે છે, જેમાં માનદ વેતન મેળવતા કાર્યકર તેડાગર બહેનોનો 60% માનદ વેતન કેન્દ્ર સરકાર અને 40% ભંડોળ રાજ્ય સરકારમાંથી આવે છે। હાલમાં રાજ્ય સરકારોએ 100% ઉપર ભંડોળ કરી દીધું છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 60%નું જે યોગદાન છે તે વર્ષ 2018થી વધારવામાં નથી આવ્યું, જેને લઈને આગામી 5 ઓગસ્ટ સુધીમાં માનનીય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી ચોક્કસથી મિત્રો આ કર્મચારીઓના માનદ વેતનમાં 60%નો જે હિસ્સો છે તે કેન્દ્ર સરકારનો વધારશે અને સાથે જ ઘણા લાંબા સમયથી મિત્રો જે સરકારી કર્મચારીઓની જેમ સરકારી કર્મચારી જાહેર કરવા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને દૈનિક વેતનમાં સમાવી અને હાલના જે મોંઘવારી પ્રમાણે કાર્યકર બહેનોને 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને 15,000 રૂપિયા માસિક વેતન કરી આપવામાં આવે તેવી માંગણીઓ કરી હતી। તેના પર સરકાર ચોક્કસથી ફોકસ કરી અને આ 5 ઓગસ્ટ સુધીમાં એની જાહેરાત કરે તો નવાઈ નહીં। આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ મહત્ત્વનો લાભ જાહેર કરવામાં આવે છે। આંગણવાડી કાર્યકર બહેનોને હવે 2 લાખ રૂપિયાનો વીમો જે છે સરકાર દ્વારા આપવામાં આવશે। મધ્યપ્રદેશ સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે અને જેમાં વિકલાંગતા પર 1 લાખ રૂપિયા આપશે તેવી વાત થઈ હતી મિત્રો। બેઠકમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવે છે। આ અંતર્ગત કામદારોને 2 લાખ રૂપિયાનો અને હેલ્પરને 1 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવશે। આ રકમ 62 વર્ષની ઉંમરે પહોંચે અને મૃત્યુના કિસ્સામાં આપવામાં આવશે। અકસ્માતને કારણે કાયમ અપંગતા કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય ચૂકવવામાં આવશે। કેબિનેટની બેઠક બાદ શહેરી અને વિકાસ આવાસ મંત્રી કૈલાસ વિજયવર્ગીયે માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં 97,300 આંગણવાડી કાર્યકરો છે, બંને વીમા યોજનાઓનું પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવશે। આમ મિત્રો સરકાર દ્વારા મધ્યપ્રદેશ સરકાર દ્વારા આગામી સમયમાં જે છે તે કર્મચારીઓ માટે 2 લાખનો ઇન્સ્યોરન્સ જે છે તે જાહેર કરવામાં આવે છે।